જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગए છીએ બીજા વિડીયોમાં, જે અત્યારે આપણે વરસાદનું પાણી ભરાય છે તે ચાલો હજુ આપણે જોઈએ, હજુ પણ ખાલી થયું નથી। તો આપણે આ ગામ જોડેના ખેતરો છે, જ્યાં બધા તમે હજુ જોઈ શકો છો કે પાણી હજુ દેખાય છે, જ્યાં તમે જોઈ શકો ત્યાં સુધી। તો ચાલો હવે આપણે આગળ રોડ ઉપર જઈને બીજું પાણી બતાવીશું। તો આજે થઈ ગયો છે ત્રીજો દિવસ, તમે જોઈ શકો છો હજુ પણ અહીંયા રોડ પરથી પાણી પસાર થઈ જ રહ્યું છે। તો અત્યારે કંઈક આ ટાઈપનો હજુ નજારો છે, તમે જોઈ શકો છો। તો આગળ આપણો વિડીયો જોતા રહેજો, આપણે આગળ આવી એવી જગ્યાએ બતાવતા રહીએ। જોઈ શકો છો કે આજે આપણે આવી ગયા છીએ ખેતર। જો આ સાઈડ આપણે ડાંગર આ બધે ખુલ્લી થઈ જાય છે, તમે જોઈ શકો છો। આ પાછળ આપણું ખેતર આવ્યું, જે આપણે ડાંગર કરી છે। તો આ ખેતર તમે જોઈ શકો છો કે અત્યારે ડાંગર દેખાવા માંડવાની છે। આ ઊંચાણો વિસ્તાર એટલે આમાં પાણી ઉતરી ગયું છે વધારે, અને જો બીજા ખેતર તો નથી ઉતર્યું પાણી। ચાલો આપણે આંટો મારી લઈને આગળ બીજું પાણી આપણે ક્યાં ક્યાં જાય છે તે બતાવીશું। અને અત્યારે એવી સ્થિતિ હતી કે આપણે ત્યાં પૂર આવે તેવી પાછી, પણ ગામમાં પાણી આવ્યું નહોતું। જે બહાર ખેતર હતો તે સાઈડમાં નાકા પડી ગયા હતા, તો આપણે ગામમાં પાણીનો ગરકાવ નહોતો થયો। અને હવે પાણી ઓછું થઈ ગયું છે, તો તે આપણે તે સાઈડ જઈને બતાવીશું। અને કાલે જે JCB બતાવ્યું હતું તે નાકાએ આપણે જવાનું છે, તે નાકું નહોતું પાડ્યું, પણ મતે નાકું પડી ગયું હતું। તો આપણે જોઈ શકો છો કે હવે આપણે પાણીમાં જઈએ છીએ, આગળ નાકું પડ્યું હતું તે સાઈડ। તો આ બધે પાણી દેખાય છે, તમે આ જોઈ શકો છો। નાના ભૂલકાઓ સ્વિમિંગ પૂલનો મજા લઈ રહ્યા છે। નાના છોકરાઓ તમે જોઈ શકો છો કે પાણીમાં નાહવા આવી ગયા છે પાણી આવ્યાથી। અને આ બધે તમે જોઈ શકો છો, જ્યાં દેખાય ત્યાં પાણી જ છે। આ મકાનો પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે। આ તમે જો આ બધે પાણી દેખાય છે, જ્યાં જો શકો છો કે આ નાખું મોટું દહીં પડી ગયું, તે વખતે થોડુંક જ હતું અને અત્યારે મોટું દહીં પડી ગયું છે। ત્યાંથી આપણે ગામ તરફ પાણી આવે છે, જે આગળ જોઈ તે। તો આપણે નીકળી ગયા છીએ ખેતર જવા માટે। તો આપણે જોઈ શકો છો કે અત્યારે આપણા પાણી તમે આ પાણી જોઈ શકો છો। આપણે આ ચારે બાજુ પાણી દેખાય છે। બીજું આપણે આપણા ખેતર જઈને બતાવી કે ત્યાં કેટલું પાણી છે। બધે ચારે બાજુ પાણી તમે જોઈ શકો છો। હા જો કેટલું બધું પાણી આવી ગયું છે, આપણે જઈએ છીએ ક્યારે પાકી જવાયું છે। અને ત્યાંથી પણ વધારે પાણી છે, તમે આ જોઈ શકો છો। આપણે અહીંયા મોટર ગોઠવી હતી, ત્યાં પાણીના લઈ જવા માટે લાઈન કરી લીધી, તે પણ પાણીમાં તણાઈને તમે જોઈ શકો છો કે આ કેવી રીતે ખેતરોમાં જતી રહી છે। આપણે લાઈનો આ સરદે કરી લીધી ને પોકી ગઈ અહીંયા। તો આપણે આ જોઈ શકો છો કે પાણીમાં ડોગા આપણા તણાઈ ગયા છે। તો આપણે આ થાંભલા હંગાત બાંધવા આવ્યા છીએ, ચલો બાંધી દઈએ। એટલે હવે
તો ડાંગર આવડે આટલી થઈ હતી અને પાણી આટલું બધું તમે જોઈ શકો છો. તો આ રહી આપણું ખેતર આવ્યું, ત્યાં તમે પાણી જોઈ શકો છો કે કેટલું છે. તો જો આપણે મેં ઉતરીને બતાવ્યું. તો આપણા ખેતરે મંદિર આવેલું છે માતાજીનું, તમે આ જોઈ શકો છો. ત્યાં આપણે આ પેલું પગથિયું પણ ડૂબી ગયું, તેટલું પાણી હજુ પણ છે. તો હવે આપણે અહીંયાથી આપણો વિડીયો પૂરો કરવી છે. તો હવે આગળ આપણે નવી વિડીયો બનાવીશું. તો આપણા વિડીયો આવા જોવા માંગતા હોય તો આપણી ચેનલમાં જોડાઈ જજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.